જય લક્ષ્મીનારાયણ દર્શક મિત્રો, નમસ્કાર બધાને. આજે આપણા ત્રિદશાબ્દી મહોત્સવની પૂર્વ સંધ્યાએ અમે આવી ગયા છીએ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના સાનિધ્યમાં. તો આજે જે પણ કંઈ તૈયારીઓ થઈ ચૂકી છે, તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, તો એની બધી માહિતી તમને આપવાના છીએ આ વિડીયોની અંદર. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમને દેખાડીએ છીએ કે આજે અહીં કેટલી સરસ રીતે તૈયારીઓ થઈ ચૂકી છે. તો આવો મારી સાથે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના સાનિધ્યમાં. દર્શક મિત્રો, જોઈ શકો છો આ ભવન તૈયાર થઈ ચૂક્યું છે. જોઈ શકો છો દર્શક મિત્રો, અહીં સરસ મજાનું નામ લખાઈ ગયું છે સંસ્કાર ધામ. અને અહીં જ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતા ઉપદેશ આપી રહ્યા છે, એ તમને હું દેખાડી રહ્યો છું. અહીં પણ તમે આવી અને ફોટોગ્રાફ્સ કે વિડીયોગ્રાફી કરજો, મજા આવશે. જોઈ શકો છો દર્શક મિત્રો, ત્રિદશાબ્દી મહોત્સવનું બોર્ડ લાગી ચૂક્યું છે અને અહીં સરસ મજાની ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીનું આ ચિત્ર, એની છબી જોઈ શકો છો. અહીં આવી અને તમે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જરૂરથી કરાવશો. દર્શક મિત્રો, આ તમને હું આપણું જે અતિથિ ભુવન છે એના ટેરેસ ઉપરથી આ સમગ્ર સંકુલનો વિડીયો બતાવી રહ્યો છું. જોઈ શકો છો સામે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર, થોડું નજીકથી દેખાડું તમને. જોઈ શકો છો, જુઓ. અને અહીં આકાશની અંદર એક બલૂન પણ મૂકી દેવામાં આવ્યો છે, જેથી ખ્યાલ આવે કે અહીં કાર્યક્રમ છે. અને જોઈ શકો છો હવે રોશની અહીં ઝગમગાટ થઈ રહી છે. જોઈ શકો છો ડેકોરેશન તમે. અને આ બાજુ પણ એવું જ સુંદર દ્રશ્ય આપને દેખાઈ રહ્યું છે. સામે SLVP સ્કૂલ શ્રી લક્ષ્મીનારાયણ વિદ્યા પ્રતિષ્ઠાનનું સંકુલ દેખાઈ રહ્યું છે. સરસ મજાના ડોમ તૈયાર થઈ ગયા છે અને સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. બસ હવે આપના આગમનની જ પ્રતીક્ષા છે. તો આપ અવશ્ય કાલે આ કાર્યક્રમમાં પધારશો. 3 દિવસ આ કાર્યક્રમનો લુપ્ત ઉઠાવશો. તો હવે આપણે જોઈએ છીએ કે આ જે અતિથિ ભુવન છે એની વ્યવસ્થા કેવી છે, રૂમ કેવા છે, એ બધી બાબતો તમને દેખાડી રહ્યો છું. ફરીથી તમને આપણો અતિથિ ભુવન આજે તમને દેખાડવાનો છું. તો ચલો જોઈએ આપણે અતિથિ ભુવન. જોઈ શકો છો આ ઉપરથી આ પૂરો વ્યૂ લીધો છે. જોઈ શકો છો તમે, અત્યારે ઘણા બધા લોકો મુલાકાત લઈ રહ્યા છે, અતિથિ ભુવન અને નિહાળી રહ્યા છે. તો આપ પણ સમય મળે ત્યારે આ અતિથિ ભુવનને નિહાળશો. ચલો હવે આપણે અંદરથી જોઈએ. દર્શક મિત્રો, અમે અત્યારે 2nd ફ્લોર પર છીએ. તો અહીં B201 to B204 સુધી 201 થી 204 એક બાજુ છે અને બીજી બાજુ કુલ 208 સુધીના રૂમ છે. હવે આપણે જોઈએ કે રૂમની વ્યવસ્થા કેવી છે, રૂમમાં શું ફેસિલિટી છે એ આપણે જોઈએ. જોઈ શકો છો આવી વ્યવસ્થા છે, સરસ મજાની ફેમિલી રૂમ પણ છે. જો સરસ મજાનું સુશોભન કાર્ય થઈ રહ્યું છે. આવતીકાલે અતિથિ ભુવનનું લોકાર્પણ છે, તો એનું આ ડેકોરેશન થઈ રહ્યું છે, બલૂન ડેકોરેશન થઈ રહ્યું છે, એ આપ જોઈ શકો છો. બરાબર, અત્યારે પૂર્વ સંધ્યાએ આ ડેકોરેશનની કામગીરી ચાલુ છે, તો આપ નિહાળી શકો છો. સુંદર નજારો. લોકો પણ ઘણા બધા આવી ગયા છે આજે પૂર્વ સંધ્યાએ આ સંસ્કાર ધામના કેમ્પસને નિહાળવા માટે. તો આપ જોઈ શકો છો અહીં બહેનો રંગોળી બનાવી રહ્યા છે. આપ જોઈ શકો છો રંગોળીનું સુંદર કાર્ય થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો બહેનો અહીંયા રંગોળી બનાવી રહ્યા છે. જો આણંદસર ગ્રુપની બહેનો દ્વારા સરસ મજાની રંગોળી તૈયાર કરવામાં આવી છે આખા કેમ્પસમાં. ઘણી બધી જગ્યાએ કાલે તમે જોશો તો એ બધી રંગોળી આ બહેનો દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમને ઘણી બધી મહેનત કરેલી છે. જો અત્યારે એમનું કામ ચાલુ જ છે. સરસ મજાની રંગોળી કરી રહ્યા છે. શું નામ છે બેન તમારું? શ્રદ્ધાબેન. શ્રદ્ધાબેન, એમ ને? ક્યારથી રંગોળી કરવાની ચાલુ કરી? સવારથી એમ ને? કેટલી રંગોળીઓ બનાવી હશે આશરે? નોટ નથી કરી પણ કમ્પાઉન્ડ, આખા કમ્પાઉન્ડમાં કરી છે. એમ ને? એટલે સાડા કર્યું આખું અને આખા કમ્પાઉન્ડ
એવું એમ ને? આ રંગોળી બહુ સરસ કરી રહ્યા છો તમે. સુંદર ડેકોરેશન આપ જોઈ શકો છો. આરતી પણ અત્યારે ચાલુ છે અને ઘણા બધા લોકો અત્યારે કેમ્પસની મુલાકાત લેવા માટે આવી ગયા છે. જોઈ શકો છો સુંદર પવિત્ર વાતાવરણમાં અત્યારે આ સાંજનો ખૂબ જ સુંદર નજારો આપ જોઈ શકો છો. કદાચ આપ તમારા ઘરે હો તો અત્યારે હું તમને એટલા માટે જ આ વિડીયોના માધ્યમથી તમને અહીંયાનું દ્રશ્ય બતાવી રહ્યો છું. જોઈ શકો છો તમે. સુંદર ડેકોરેશન આપ જોઈ શકો છો. દર્શક મિત્રો જોઈ શકો છો આ યજ્ઞશાળા સંપૂર્ણ તૈયાર થઈ ચૂકી છે. થોડું લાઇટનો અભાવ છે અહીંયા એટલે તમને દેખાશે ક્લિયર નહીં, પણ યજ્ઞશાળા સુંદર રીતે તૈયાર થઈ ચૂકી છે. આપને દેખાડી રહ્યો છું. જોઈ શકો છો અહીં આ મુખ્ય યજ્ઞકુંડ છે. જોઈ શકો છો તમને ત્યાં લઈ આવ્યો છું. આ મુખ્ય યજ્ઞકુંડ અહીં જોઈ શકો છો. જો દર્શક મિત્રો બીજા અન્ય યજ્ઞકુંડો પણ છે આ રીતે ગોઠવેલા છે. બધી બાજુ યજ્ઞકુંડ આ રીતે તૈયાર થઈ ચૂક્યા છે. તો અહીં એ જ્યારે યજ્ઞ હશે, હવન હશે, ત્યારે આપ અહીં સરસ મજાનું દ્રશ્ય જોઈ શકો છો દર્શક મિત્રો. આ મુખ્ય સભા મંડપ છે, એનો આ સ્ટેજ છે, આપ જોઈ શકો છો. સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને જબરજસ્ત માહોલ અહીંયા બનવાનો છે. તો આપ અવશ્ય પધારશો. ફરીથી એક વખત કહું છું. અને કોઈ પણ રીતે તમને ગરમી પણ નથી થવાની અને બેઠક વ્યવસ્થા પણ સુંદર છે. એક તરફ ભાઈઓ માટે, એક તરફ બહેનો માટે એવી સુંદર મજાની વ્યવસ્થા હશે. બધા માટે ખુરશીઓની વ્યવસ્થા કરેલી છે, આપ જોઈ શકો છો. અને ભારતીય બેઠકની પણ વ્યવસ્થા છે. તમે નીચે બેસવા માંગતા હો તો એ પણ થઈ શકે એમ છે. સરસ મજાના ગાદલાઓ બિછાવી દીધા છે. તો જોઈ શકો છો દર્શક મિત્રો. મેં જે તમને બતાવ્યું કે મારી પાછળની તરફ એ સ્ટેજ છે, તો આપ જોઈ શકો છો. જબરજસ્ત સિનરી, જબરજસ્ત માહોલ છે. જોઈ શકો છો આ રાજ મેઘાણી નામના છોકરાએ આ રંગોળી તૈયાર કરી છે અને એની સાથે એના બીજા સાથીદારો પણ હતા. તમે જોઈ શકો છો આ સુંદર મજાની રંગોળી એમના દ્વારા બનાવવામાં આવી છે. મિત્રો, જેમની આપણે ખાસ રાહ જોતા હોઈએ એવો ભોજન કક્ષ, એ પુરુષ વિભાગ માટેનો ભોજન કક્ષ છે. એ પહેલો જ ડોમ છે, એ પુરુષ વિભાગ માટેનું ભોજન કક્ષ છે. ઘણા બધા કાઉન્ટર પણ ગોઠવી દીધા છે. તો જોઈ શકશો સામે છાસનું કાઉન્ટર છે, પાણી છે, અને આ બાજુ મેઇન કાઉન્ટર અને બીજી બાજુ સબ કાઉન્ટર્સ પણ લાગી ગયા છે. સૂચના પણ લગાવી દીધી છે કે અન્નનો બગાડ કરશો નહીં. તો દર્શક મિત્રો, હું પણ તમને એક નમ્ર અપીલ કરું છું કે આપણને ભોજનમાં જે જોઈએ એટલું જ લેવું, એનો બગાડ કરવો નહીં. અને બીજી બાજુ તમે જોઈ શકો છો એ બહેનો માટેનું ભોજન કક્ષ છે. અને આજે કાર્યક્રમના આગલા દિવસની સાંજે એટલે કે પૂર્વ સંધ્યાએ પણ અહીં આપણું અન્ન ક્ષેત્ર તો નહીં પણ કે આજથી ભોજન વ્યવસ્થા શરૂ થઈ ચૂકી છે. તો તમે જોઈ શકો છો દર્શક મિત્રો. હવે સુંદર ડેકોરેશન ચાલુ થઈ ગયું છે, તમને દેખાડું. જોઈ શકો છો, જુઓ જબરજસ્ત ડેકોરેશન છે. અલગ અલગ ડિઝાઇન બને છે, જોઈ શકો છો તમે.
જોઈ શકો છો દર્શક મિત્રો, જબરજસ્ત અલગ અલગ ડિઝાઇન બની રહી છે.